હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનો ભાગ 1, જેનું અગત્યનું ચેપ્ટર છે, જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો, એનો એક સરસ મજાનો પ્રશ્ન નંબર 13 છે, એ આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો ચલો વધારે ટાઈમ લીધા વગર ડાયરેક્ટ આપણે પ્રશ્ન ઉપર આવી જઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્ન ઉપર આવી ગયા છીએ. પ્રશ્નની અંદર સૌપ્રથમ આપણને કીધું છે કે હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો સૌથી પહેલા મિત્રો, માહિતીમાં આપણને આપેલું છે હર્ષા અને છાયાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું. કાચું સરવૈયું તમે ધ્યાનથી જોશો તો મિત્રો, ડાબી બાજુ બધી આપણને ઉધાર બાકીઓ આપેલી છે, જમણી બાજુ આપણને બધી જમા બાકીઓ આપેલી છે અને કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો પણ મળી ગયો છે, જે છે 1,11,700 રૂપિયા. એકવાર આપણે જોઈ લેવું જરૂરી છે. અને ત્યારબાદ આપણને ટોટલ 5 હવાલાઓ આપેલા છે. રાઈટ, અહીંયા આપણે આ પ્રશ્ન ઉપરથી કયા કયા ખાતા બનાવવાના એ આપણને આપેલું નથી. તો કયા કયા ખાતા બનાવવાના મિત્રો, એનો નિર્ણય અહીંયા આપણે કરવો પડશે, જે થઈ જશે આપણું સ્ટેપ નંબર 1. તો મિત્રો, તમે જો ધ્યાનથી જોશો તો તમને કાચા સરવૈયાની અંદર જમા બાજુ રાઈટ તમને એક વસ્તુ આપેલી છે અને એ છે વેપાર ખાતું. તમે અહીંયા જોઈ શકો છો કાચા સરવૈયાની અંદર તમને અહીંયા વેપાર ખાતું આપેલું છે અને એની બાકી છે 24,700 રૂપિયા. તો મિત્રો, આ રીતે જ્યારે આપણને કાચા સરવૈયાની જમા બાકી આપેલી હોય ને, તો ત્યારે એ આપણો કાચો નફો કહેવાય. બરાબર છે? એટલે એનો મતલબ એમ થયો કે આ પેઢીએ વેપાર ખાતું ઓલરેડી બનાવી લીધું છે અને કાચો નફો શોધી પણ લીધો છે. રાઈટ, તો શું હવે વેપાર ખાતું બનાવવાનું કે નહીં બનાવવાનું એનો પ્રશ્ન ઊભો થાય. તો એના માટે થઈને વિદ્યાર્થી મિત્રો, તમારે હવાલાઓ એકવાર જોવા પડે. જો હવાલાની અંદર કોઈ એવો હવાલો હોય કે જે આડકતરી રીતે વેપાર ખાતાને અસર કરતો હોય, એટલે કે જેની એકાદી અસર વેપાર ખાતામાં આવતી હોય, તો એની અસર આપવા માટે થઈને આપણે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. વેપાર ખાતું તો ફરીવાર ન જ બને, પણ જે બીજી વાર બનાવી અને એને સુધારેલ વેપાર ખાતું કહેવાય. તો અહીંયા છે ને મિત્રો, હવાલા નંબર 4 તમે જોશો ને તો એવો છે કે જેમાં આપણને વેચાણ નોંધની આપણને એક હવાલો આપેલો છે. હવે વેચાણ છે એની નોંધ ક્યાં થાય? તો વેપાર ખાતામાં થાય. તો આવા હવાલાઓ, આ તો એક છે, હજી કદાચ બીજા હવાલા હોય તો આવી અસર આપવા માટે થઈને આપણે અહીંયા સુધારેલું વેપાર ખાતું છે એ બનાવવું પડશે. બરાબર, પહેલા નંબર ઉપર એ બનશે. બીજા નંબર ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ઉધાર બાજુ કેટલીક નુકસાન ખર્ચાઓ બધું આપેલું છે, તો એના માટે થઈને આપણે બનાવવું પડશે નફા નુકસાન ખાતું. ત્રીજા નંબર ઉપર મૂડી પર વ્યાજ, આપણને ઉપાડ પર વ્યાજ આપેલા છે, જેના માટે ફાળવણી ખાતું બનાવવું પડશે. ચોથા નંબર ઉપર આપણને મિત્રો પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે આપણને ચાલુ ખાતાની પણ બાકી આપેલી છે, તો એના માટે થઈને આપણે ચાલુ ખાતા બનાવીશું. રાઈટ, ચાલુ ખાતા બનાવો ત્યારે મૂડી ખાતાની લગભગ જરૂરિયાત ન પડે. ત્યારે જરૂર પડે કે જો કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવેલો હોય તો અહીંયા મિત્રો કોઈ ભાગીદાર છે વધારાની મૂડી લાવેલો નથી, એવી કોઈ આપણને વસ્તુ નથી આપેલી, એટલે આપણે સીધું જ ચાલુ ખાતું બનાવી દેશું. અને સૌથી છેલ્લે 5મા નંબર ઉપર તો પાકું સરવૈયું બનશે જ તે. બરાબર છે? તો 5 ખાતા મિત્રો બનાવવાના થશે, આપણે નક્કી કર્યું. અને અહીંયા જુઓ મિત્રો, મેં આ રીતે દરેકે દરેક ખાતાને શીર્ષક આપીને ખાતા બનાવી લીધા છે. તો પહેલા નંબર ઉપર છે આપણી પાસે સુધારેલ વેપાર ખાતું. બીજા નંબર ઉપર આપણી પાસે છે નફા નુકસાન ખાતું. ત્રીજા નંબર ઉપર આપણી પાસે છે નફા નુકસાન ફાળવણી ખાતું. ચોથા નંબર ઉપર મિત્રો આપણી પાસે ભાગીદારોના ચાલુ ખાતા છે. અને 5મા નંબર ઉપર આપણે પાકું સરવૈયું પણ બનાવી લીધું છે. રાઈટ, હવે તમે પણ આની સાથે તમારા ક્લાસવર્કની અંદર આ બધા જ ખાતા સરસ રીતે ડ્રો કરી લો, પછી આપણે અસરો આપવાની શરૂ કરીએ. તો બધા જ જરૂરી ખાતા ડ્રો કરી લીધા પછી શરૂઆત ક્યાંથી કરવાની? તો મિત્રો, શરૂઆતમાં આપણી પાસે જે ખાતાની શરૂની બાકી આપણી પાસે અવેલેબલ હોય ને, તો સૌથી પહેલા એની અસર આપણે આપી દેવી પડે.
તો જો મિત્રો આપણે સુધારેલ વેપાર ખાતું બનાવ્યું ને, તો જે વેપાર ખાતાની બાકી આપણને કાચા સરવૈયામાં આપેલી હતી એ સુધારેલ વેપાર ખાતાની શરૂની બાકી થઈ જશે. તો આપણે સૌથી પહેલા એ લખી લેશું અને જેટલી બી વસ્તુઓ આપણે કાચા સરવૈયામાંથી ઉપાડીએ મિત્રો એના ઉપર આપણે આવી રીતે ટીકમાર્ક કરી દેવાનું એટલે રિપીટ ના થાય. તો સૌથી પહેલા જે વેપાર ખાતાની બાકી આપેલી છે એને હું અહીંયા લખી દઈશ. વેપાર ખાતું, તમે કાઉન્સમાં કાચો નફો છે એવું લખી શકો અને રકમ છે ને એ ડાયરેક્ટ આપણે બહાર લઈ લઈશું જે હતી 24,700 રૂપિયા. બરાબર છે. ઓકે, ત્યારબાદ આપણને મિત્રો પ્રશ્નમાં ચાલુ ખાતાની પણ બાકી આપેલી છે તો એ પણ લખી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે હર્ષા છે એની બાકી ઉધાર બાજુ આપેલી છે તો એ ઉધાર બાજુ લખાશે 6,000 અને છાયાની બાકી છે એ જમા બાજુ આપેલી છે તો એ જમા બાજુ લખાશે 4,000. તો આપણે સૌથી પ્રથમ ચાલુ ખાતા ઉપર આવી જઈએ. રાઈટ, તો સૌથી પહેલા આપણે ઉધાર બાજુ લખીશું મિત્રો. તારીખ 1/4/2016. શરૂની બાકી છે એટલે એના માટે લખાશે બાકી આગળ લાવ્યા. હર્ષાની બાકી આપણને પ્રશ્નમાં આપેલી હતી 6,000 રૂપિયા. ઉધાર બાજુ છે એટલે આપણે ઉધાર બાજુ એને લખી દીધી અને છાયાની જમા બાજુ છે તો આપણે એને જમા બાજુ લખીશું. તો જમા બાજુ પણ એ જ રીતે તારીખ આવશે 1/4/2016. વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા અને છાયાના કોલમમાં આપણે લખવું પડશે 4,000 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણે બંને ભાગીદારોની ચાલુ ખાતાની શરૂઆતની બાકી છે લખી દીધી. રાઈટ, હવે એ સિવાય આપણી પાસે બીજા કોઈ ખાતાની બાકી છે નહીં. રાઈટ, તો હવે આપણે આવી જઈએ ડાયરેક્ટ હવાલા ઉપર અને હવાલાઓમાં પણ આપણે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જો કોઈ હવાલા એવા હોય કે જે નહીં નોંધેલ હોય અથવા તો નોંધવાના બાકી હોય અથવા તો ભૂલથી નોંધેલ હોય તો એ હવાલાઓની આપણે સૌપ્રથમ અસર છે આપી દેવાની. બરાબર, તો અહીંયા એવા હવાલાઓ આપણે શોધીએ તો આપણને હવાલા નંબર 4 છે ને મિત્રો એમાં ભૂલ ભરેલો હવાલો છે. કારણ કે જો આમાં લખેલું છે કે વેચાણ નોંધનો સરવાળો કેટલો થવો જોઈએ 300 રૂપિયા, તો એ 300 રૂપિયા એ લોકોએ ઓછો ગણ્યો છે. એટલે એનો મતલબ એમ થયો કે આપણે જે વેચાણ લખેલું હશે ને એમાં 300 રૂપિયા છે ને એ ઓછા લખાયેલા છે. બરાબર, હવે આની અસર છે ને આપણે સુધારેલ વેપાર ખાતામાં અપાય અને સુધારેલ વેપાર ખાતાનો કોન્સેપ્ટ શું છે એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કીધો હતો. અત્યારે ફરી વખત કહી દો મિત્રો. આપણે સુધારેલ વેપાર ખાતામાં તમે જ્યારે નોંધ કરો ને તો એમાં તમારે આ કોન્સેપ્ટ અપ્લાય કરવાનો. જે વસ્તુ પ્લસ થતી હોય ને એ જ બાજુ લખાય અને જે વસ્તુ સાદા વેપાર ખાતામાં માઇનસ થતી હોય એ વિરુદ્ધ બાજુ લખાય. બરાબર છે. શેમાં? તો સર સાદા વેપાર ખાતામાં. સાદું વેપાર ખાતું આપણે જે નોર્મલી બનાવતા હોય વિદ્યાર્થી મિત્રો એ તો તમને બનાવતા આવડે જ છે ને. બરાબર, તો એમાં તમે વિચારો કે કઈ વસ્તુ તમે ઉમેરો. બરાબર, તો જે વસ્તુ તમે જે બાજુ ઉમેરો ને એ વસ્તુ સુધારેલ વેપાર ખાતામાં એ જ બાજુ લખાય અને જે વસ્તુ તમે જે બાજુ માઇનસ કરો તો એ વસ્તુ સુધારેલ વેપાર ખાતામાં વિરુદ્ધ બાજુ લખાય. જેમ કે એક તમને ઉદાહરણ આપું. સામાન્ય રીતે ખરીદ પરતને આપણે શું કરીએ મિત્રો, તો ઉધાર બાજુ હું ખરીદીમાંથી બાદ કરું. બરાબર છે, પણ હવે જો ખરીદ પરત મારે સુધારેલ વેપાર ખાતામાં લખવું હોય તો બાદ કરીએ એનો નિયમ શું છે, વિરુદ્ધ બાજુ. તો હવે આ ખરીદ પરત મારે લખવું પડે જમા બાજુ. રાઈટ, તો આ રીતનો કોન્સેપ્ટ છે. આપણે પહેલા પણ શીખ્યા હતા. હવે એને આપણે અહીંયા અપ્લાય કરવાનો છે. હવે અહીંયા કેવી રીતે અપ્લાય થશે, તો વેચાણ નોંધનો સરવાળો છે ને એ 300 રૂપિયા ઓછો ગણાયો છે. તો જો આ વસ્તુને હું સાદા વેપાર ખાતામાં લખું તો કેવી રીતે લખીશ, જમા બાજુ વેચાણની અંદર આપણે આ જે સરવાળો ઓછો થયો છે, સરવાળાની ભૂલ છે એ આપણે ઉમેરી દેવી પડે. કેમ ઉમેરવાનું? કેમ? કારણ કે આપણે સરવાળો ઓછો ગણ્યો હતો ને એટલા માટે. જો વધારે ગણ્યો હોય તો બાદ કરવો પડે, પણ ઓછો ગણ્યો હોય તો ઉમેરી દેવો પડે. પણ ક્યાં ઉમેરી દેવો પડે, તો સાદા વેપાર ખાતામાં જમા બાજુ. પણ આપણી પાસે સાદું વેપાર ખાતું નથી સર, આપણી પાસે સુધારેલ વેપાર ખાતું છે. તો અહીંયા આપણે શીખ્યા કે જે વસ્તુ પ્લસ થતી હોય ને એ જ બાજુ લખવાની. ક્યાં? સુધારેલ વેપાર ખાતામાં. તો જો હું
આ ભૂલથી નોંધેલ જે આપણી પાસે આ છે સરવાળો ઓછો હતો એ હું સાદા વેપાર ખાતામાં જમા બાજુ ઉમેરી દેતો હોય તો મારે સુધારેલ વેપાર ખાતામાં પણ એ જ બાજુ એટલે જમા બાજુ લખી દેવું પડે. જો બાદ થતું હોત ને તો હું ઉધાર બાજુ લખે, પણ ઉમેરવાનું છે એટલે એ જ બાજુ. તો અહીંયા મિત્રો આપણે એ જ બાજુ લખી દેશું. રાઈટ, શું લખીશું? તો વેચાણ નોંધના સરવાળાની ભૂલ, વેચાણ નોંધનો ઓછો ગણાયેલ સરવાળો અને કેટલો હતો? તો 300 રૂપિયા હતો. બરાબર છે, આ આપણે લખી દીધું. હવે આગળ વધીએ. હવે આની બીજી અસર ક્યાં આપવાની? તો મિત્રો તમે 11મા ધોરણમાં તમે શીખી ગયા કે જ્યારે આપણે પેટા નોંધમાં કોઈ પણ પ્રકારની સરવાળાની ભૂલ કરેલી હોય ને તો એની એક અસર આપી અને બીજી અસર એની અપાય ઉપલક ખાતે. ક્યાં અપાય? ઉપલક ખાતે. તો અહીંયા જો મિત્રો આપણને કાચા સરવૈયામાં આ ઉપલક ખાતું જે ઊભું થયું છે ને એ એના કારણે જ ઊભું થયું હતું, સરવાળાની ભૂલને કારણે. 300 રૂપિયાનું જ છે. તો હવે આ ઉપલક ખાતું મટી જશે. બરાબર, બીજી નોંધ શું? તો જે ઉપલક ખાતું ઊભું થયેલું હતું એ ઉપલક ખાતું 0 થઈ જશે. એ જ એની બીજી નોંધ થઈ ગઈ. પણ એ આપણે નહીં લખીએ એટલે તમારે લખવાની જરૂર નથી. હું ઉપલક ખાતું 300 રૂપિયા કંઈ નથી લખતો. શું કામ નથી લખતો? કારણ કે એ 300 રૂપિયા મેં 0 કરી દીધા. એ જ એની બીજી નોંધ થઈ ગઈ. રાઈટ, તો આ રીતે આપણે બંને નોંધ આપવાની થાય. હવે બાકીના બધા હવાલાઓ છે ને એ જ રીતે સિક્વન્સમાં લેતા જવાના. તો પહેલા નંબરના હવાલાથી શરૂ કરીએ. પહેલા નંબરના હવાલામાં મિત્રો આપણને આપેલું છે કે મૂડી પર આપણે 5% લેખે વ્યાજ ગણવાનું છે. તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, જમા બાજુમાં આપણને સૌથી પહેલા મૂડી ખાતાની બાકી આપેલી છે. તો આ બાકીમાં કોઈ જ ફેરફાર નથી. તો હું શું કરું? આ મૂડી ખાતાની બાકીને હું સીધું જ તે મૂડી દેવા બાજુ લખી દઉં પાકા સરવૈયામાં. હર્ષાની 20,000 અને છાયાની 30,000. તમે કદાચ આને છેલ્લે લખો ને તો પણ ચાલે, પણ અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે તો આપણે લખી લઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા શીર્ષક આપી દઈએ. આ શેની બાકી છે? તો મૂડી ખાતાની બાકી છે. બરાબર, નીચે બંને ભાગીદારોના નામ લખી લેશું મિત્રો એની અંદર. તો પહેલા ભાગીદારનું નામ હતું હર્ષા, જેની બાકી છે 20,000, અને બીજા ભાગીદારનું નામ છે છાયા, જેની બાકી છે 30,000, અને બંનેનો સરવાળો આપણે બહાર લઈ લેશું જે છે 50,000. બરાબર છે. હવે આ બંને ઉપર આપણે વ્યાજ ગણવાનું છે ને વ્યાજનો દર હતો 6% લેખે. બરાબર, ઓકે, 5% વ્યાજનો દર હતો. હવે આ વ્યાજ છે ને મિત્રો આપણને હવાલામાં આપેલું છે એટલે એની કેટલી અસર આવશે? 2 અસર આવશે. પહેલી અસર હું જો ક્યાં આપું છું? તો ચાલુ ખાતામાં જમા બાજુ આપણે અસર આપીશું. તારીખ આવશે 31/3/2017. વર્ષ પૂરું થાય ને ત્યારની તારીખ લેવાની. મૂડી પર વ્યાજ. બરાબર, તો કેટલું આવશે? 6% લેખે 20,000ના 6% આવે. ઓકે, 5% છે તો 20,000ના 5% આવશે 1,000 રૂપિયા. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તમારે વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એ છે કે આ દાખલામાં તમારે એક વખત ચેક કરવું પડશે કે શું તમને મૂડી પર વ્યાજ કાચા સરવૈયામાં આપેલું છે. તો ચલો આપણે જોઈ લઈએ. કુલ વ્યાજ કેટલું આવ્યું હતું? 1,000 રૂપિયા. બરાબર, કારણ કે વ્યાજનો દર હતો 5% લેખે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કાચા સરવૈયા ઉપર આવી જઈએ. અને કાચા સરવૈયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આપણને મૂડી પર વ્યાજ આપેલું છે. હવે આનો મતલબ શું થાય? તો હંમેશા યાદ રાખવાનું કે જે વસ્તુ તમને કાચા સરવૈયામાં આપેલી હોય ને, બરાબર, એ હંમેશા ભૂતકાળ સ્વરૂપમાં હોય. ભૂતકાળ એટલે શું? તો ખર્ચા હોય ને તો બધા ચૂકવી દીધેલા હોય, અને આવક હોય ને તો એટલી આવક આપણને મળી ગઈ હોય. રાઈટ, એ વસ્તુ તમારે યાદ રાખવાની. તો મૂડી પર વ્યાજ આપણે 5% લેખે ગણ્યું તો હર્ષાનું કેટલું આવ્યું હતું? સર 1,000 રૂપિયા આવ્યું હતું. બરાબર, પણ અહીંયા તમને આપેલું છે 700 રૂપિયા. એનો મતલબ એમ થયો કે 1,000 રૂપિયામાંથી 700 રૂપિયા આપણે ચૂકવી દીધું છે અને 300 રૂપિયા ચૂકવવાનું બાકી છે. બરાબર છે. તો એ રીતે મિત્રો આપણે આની અસર આપવાની થાય. તો કેવી રીતે આપીશું? તો જો સૌથી પહેલા હવે હું આની અસર આપીશ. આપણે કોન્સેપ્ટ શીખી ગયા કે મૂડી પર વ્યાજ છે ને એ
આ પેઢી માટે ભાગીદારને લગતો ખર્ચ છે. શેને લગતો? ભાગીદારને લગતો ખર્ચ. તો કોઈ પણ પ્રકારના ભાગીદારને લગતા ખર્ચ હોય ને એની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપણે આપવાની થાય. તો અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આપણે એની પહેલી અસર આપીએ. સૌથી પહેલા આપણે શીર્ષક આપી દઈશું. શીર્ષકનું નામ છે મૂડી પર વ્યાજ, અને એના માટે સૌથી પહેલા આપણે અંદરના ખાનામાં લખીશું પહેલા ભાગીદારનું. તો પહેલા ભાગીદારનું નામ હતું હર્ષા. બરાબર મિત્રો, તમારે આ રીતે કરવાનું. પહેલા લખવાના 700 રૂપિયા, પછી એમાં નીચે લખવાનું ચૂકવવાનું બાકી તો 300 રૂપિયા. એમ કરીને બંનેનો સરવાળો અહીંયા લખવાનો 1000 રૂપિયા. હવે એવી જ રીતે મિત્રો છાયાનું લખીએ. તો છાયાનું પહેલા આપણે કુલ મૂડીનો વ્યાજ શોધીએ. તો છાયાની મૂડી હતી 30,000 અને 30,000ના 5% લેખે ગણતરી કરશું તો આવે 1500 રૂપિયા. પણ મિત્રો આપણને કાચા સરવૈયાની અંદર 1000 રૂપિયા આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો 1000 રૂપિયા. એટલે એનો મતલબ પણ એવો થયો કે છાયાના 1000 રૂપિયા ચૂકવાઈ ગયા છે, તો 500 રૂપિયા ચૂકવવાના બાકી થશે. તો અહીંયા લખીશ ચૂકવવાના બાકી કેટલા રૂપિયા? 500 રૂપિયા. અને એમ કરીને એનું કુલ વ્યાજ થાય 1500 રૂપિયા. અને મિત્રો આ બંને વ્યાજ ધંધા માટે ખર્ચ છે, મેં તમને કીધું એ પ્રમાણે. તો એનો સરવાળો આપણે બહાર લઈ લીધો. હવે બીજી અસર તમે જ્યારે આપો ને તો જે ચૂકવવાનું બાકી હોય ને એની જપાય. અને આમ પણ આપણે ચાલુ ખાતાનો કોન્સેપ્ટ જોયેલો હતો કે જે રકમ ભાગીદારોને ચૂકવવાની બાકી હોય એ જ બધી એની અંદર આવે. તો છાયાને હર્ષાને 300 બાકી છે અને છાયાને 500 બાકી છે. તો બંને આપણે લખી દેશું અહીંયા હર્ષાના 300 રૂપિયા અને છાયાના 500 રૂપિયા. તો આ સાથે આપણો આ જે પહેલો હવાલો હતો મૂડી પર વ્યાજવાળો એ પતી ગયો. હવે મૂડી પર વ્યાજની અંદર જ તમને બીજું આપેલું છે, એ છે ઉપાડ પર 6% લેખે વ્યાજ ગણવાનું છે. બરાબર, ઉપાડ પર 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ એ પહેલા મિત્રો આપણને જે ઉપાડ આપેલો છે એ બંને ભાગીદારોનો ઉપાડ આપણે લખી દઈશું. પણ તમે જોઈ શકો છો મિત્રો કે બંને ભાગીદારોના ઉપાડની તારીખ અલગ અલગ છે. તો જ્યારે તારીખ અલગ અલગ હોય ને તો આપણે એની નોંધ પણ અલગ અલગ કરવી પડે. બરાબર, તો સૌથી પહેલા હર્ષાએ ઉપાડ કરેલો હતો, તો હું પહેલા હર્ષાનો ઉપાડ નોંધી દઈશ. તારીખ 1/10/16 અને રકમ 5000 રૂપિયા. ચાલુ ખાતામાં ઉધાર બાજુ તારીખ લખીશું 1/10/2016. અહીંયા લખાશે મિત્રો ઉપાડ ખાતે, અને હર્ષાના ખાનામાં લખી દેવાના. હર્ષાનો ઉપાડ કેટલો હતો? તો 5000 રૂપિયા હતો, એ આપણે લખી દીધો. ચલો હવે આગળ વધીએ. ત્યારબાદ આપણને છાયાનો ઉપાડ આપેલો છે અને એનો ઉપાડ છે 10,000 રૂપિયા. તો છાયા માટે આપણે તારીખ લખીશું 1/10/2017. એમાં પણ લખવાનું ઉપાડ ખાતે, અને છાયાના ખાનામાં આવશે 10,000 રૂપિયા. બરાબર છે મિત્રો, ખ્યાલ આવી ગયો? તો જ્યારે બંને ભાગીદારોની ઉપાડની તારીખ અલગ અલગ હોય તો આપણે ઉપાડની નોંધ પણ અલગ અલગ કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપર વ્યાજ ગણવાનું છે. વ્યાજનો દર છે 6%. અને તમને ખબર હોવી જોઈએ કે જે વ્યાજ છે ને એ હંમેશા સમય પ્રમાણે થાય. તો સૌથી પહેલા જો હર્ષાની આપણને તારીખ આપેલી હતી 1/10/16, તો હર્ષા માટે આપણે અહીંયા ગણતરી કરીએ સાઈડમાં. તારીખ 1/10/16 થી ક્યાં સુધી? તો વર્ષ પૂરું થાય 31/3/17, અને આ થાય કુલ 6 માસ. કેટલા માસ થાય? 10, 11, 12, 1, 2, 3, 6 માસ થાય. તો આ 6 માસ ઉપર આપણે ગણીએ. રકમ છે 5000, વ્યાજનો દર છે 6%, અને એને કરી દઈએ 6/12, કારણ કે 6 માસનું જ ગણવાનું છે. તો આવું ગણશો ને મિત્રો એટલે હર્ષાનું વ્યાજ આવશે 150 રૂપિયા. ચલો હવે છાયાના વ્યાજની ગણતરી પણ સાથે સાથે કરી જ લઈએ. તો છાયાએ મિત્રો ઉપાડ કરેલો હતો 1/1/17. તો તારીખ 1/1/17 થી બરાબર 31/3/17 સુધીનું તમે ગણશો ને એટલે એ થશે ખાલી 3 મહિના. બરાબર, તો ચલો એના ઉપર ગણીએ. રકમ છે 10,000, વ્યાજનો દર છે 6%, અને 3 માસ લેખે ગણીએ મિત્રો તો એના ઉપર પણ
વ્યાજ આવશે 150 રૂપિયા. તમે કેલ્ક્યુલેટરમાં ગણશો એટલે 150 રૂપિયા આવશે. તો ચલો આપણે બંને ભાગીદારોના 150 રૂપિયાની ગણતરી કરી દીધી છે. હવે જેવી રીતે આપણે મૂડી પર વ્યાજ માટે કાચા સરવૈયામાં જોયું હતું ને, એવી જ રીતે અહીંયા પણ જોઈએ મિત્રો. તમને જમા બાજુ ઉપાડ પર વ્યાજ આપેલું છે. કેમ? કારણ કે આ પેઢી માટે આવક છે. હવે જો હર્ષાનું કુલ વ્યાજ થતું હતું 150, પણ તમને આપેલા છે 100 રૂપિયા. એનો એટલો મતલબ એમ થયો કે 100 રૂપિયા આપણને હર્ષા પાસેથી મળી ગયા છે અને 50 રૂપિયા મળવાના બાકી છે. અને છાયાનું વ્યાજ પણ 150 હતું, પણ એમાં તમને અહીંયા 50 આપેલા છે, તો 50 મળી ગયા છે અને 100 રૂપિયા મળવાના બાકી છે. બરાબર. ચલો હવે આપણે ઉપાડ પર વ્યાજની બે અસર આપવાની થશે. મિત્રો ઉપાડ પર વ્યાજ છે ને એ પેઢી માટે આવક છે. શેને આવક? તો ભાગીદારને લગતી આવક છે. તો એની આપણે પહેલી અસર આપીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. હું આ રીતે લખીશ ઉપાડ પર વ્યાજ. એમાં મિત્રો અંદર આપણે સૌથી પહેલા લખવાનું થશે પહેલા ભાગીદારનું નામ, જે છે હર્ષા. તો હર્ષાનું મિત્રો કુલ વ્યાજ હતું 150 રૂપિયા, પણ 100 રૂપિયા મળી ગયા હતા. અને નીચે આપણે લખીશું મળવાના બાકી. કેટલા મળવાના બાકી હતા? 50 રૂપિયા. એ કરીને કુલ થઈ જશે 150. અને જ રીતે મિત્રો છાયાનું, એનું વ્યાજ પણ કેટલું હતું? તો કુલ વ્યાજ 150 હતું, જેમાંથી 50 મળી ગયા હતા અને મળવાના બાકી થશે 100 રૂપિયા. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો. 150 રૂપિયા આપણે બહાર લઈ લીધા અને કુલ અહીંયા આવી ગયા 300 રૂપિયા. બરાબર. ચલો હવે આ મળવાનું બાકી છે ને એની આપણે બીજી અસર આપવાની થાય. ક્યાં અપાશે? તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ. સૌથી પહેલા હું તારીખ લખી દઈશ. વર્ષના અંતની તારીખ લેવાની 31/3/16. બરાબર મિત્રો. અહીંયા આપણે લખી દઈશું ઉપાડ પર વ્યાજ. જે ખાલી મળવાનું બાકી છે એ જ લેવાનું. તો હર્ષાના મળવાના બાકી હતા 100 રૂપિયા અને છાયાના મળવાના બાકી હતા હર્ષાના 50 રૂપિયા અને છાયાના 100 રૂપિયા. બરાબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપાડ પર વ્યાજની પણ બે અસર પૂરી કરી. ચલો હવે આપણને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર પણ 10% લેખે વ્યાજ ગણવાનું કીધું છે. તો મિત્રો ચાલુ ખાતાની બાકીમાં આપણે જોઈએ તો સૌથી પહેલા હર્ષા છે ને એની તમે જોઈ શકો છો કે 6000 રૂપિયા બાકી છે. તો 6000 ના 10% કરીએ ને મિત્રો એટલે 600 રૂપિયા આવે. ચલો પણ આમાં પણ આપણે જોવું પડશે કાચા સરવૈયામાં આપણને આપેલું છે. તો હા, તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, આપેલા છે આપણને ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું 100 રૂપિયા. એટલે 600 રૂપિયામાંથી 100 રૂપિયા મળી ગયા છે અને 500 રૂપિયા છે એ મળવાના બાકી છે. તો આની મિત્રો હું સૌ પ્રથમ નોંધ આપીશ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. બરાબર છે. આપણે સૌથી પહેલા શીર્ષક આપી દઈશું. અહીંયા લખીશું આપણે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. સૌથી પહેલા ભાગીદારનું નામ લખાશે, જે છે હર્ષા. હર્ષા પાસેથી મિત્રો 100 રૂપિયા મળી ગયા છે, તો મળવાના બાકી કેટલા આવશે? 500 રૂપિયા. બરાબર. એમ કરીને બહાર લઈ લેવાના થાય 600 રૂપિયા. હવે જ્યાં મળવાના બાકી છે ને એની જ આપણે બીજી અસર છે એ આપવાની થશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ. ત્યાં લખીશું આપણે ચાલુ ખાતાની અથવા ચાલુ ખાતાનું વ્યાજ. શોર્ટમાં લખવું હોય મિત્રો તો એવું લખી દેવાનું ચાલુ ખાતાનું વ્યાજ. જે આવે છે જેટલું બાકી છે એટલું જ લખવાનું અને હર્ષાના કોલમમાં 500 રૂપિયા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે નોંધ કરી દીધી છે ચાલુ ખાતાના બાકીની વ્યાજ. પણ હજી છાયાનું બાકી છે. છાયાની બાકી મિત્રો 4000 રૂપિયા હતી. કાચા સરવૈયા એનું વ્યાજ થશે 4000 ના 10%, એટલે 400 રૂપિયા એનું થશે. હવે આપણે કાચા સરવૈયામાં એકવાર જોઈ લઈએ કે આપણને વ્યાજ આપેલું છે કે કેમ છે. તો મિત્રો કાચા સરવૈયામાં હું જોઉં છું તો આપણને ચાલુ ખાતામાં બતાતું નથી વ્યાજ કે હર્ષાનું આપણને મળી ગયું હતું. જો અહીંયા હર્ષાનું તો આપેલું છે ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું, પણ એ રીતે છાયાનું આપણે જોઈએ તો ચાલુ ખાતું આપેલું છે પણ ચાલુ ખાતાનું
વ્યાજ આપણને ક્યાંય પણ આપેલું નથી છાયાનું. એનો મતલબ એવો થયો મિત્રો કે બધે બધું વ્યાજ છે એ આપણે છાયાને ચૂકવવાનું બાકી છે. બરાબર, તો હું સૌથી પ્રથમ લખીશ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપણે લખવાનું થશે મિત્રો ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, નામ લખી દેવાનું ભાગીદારનું છાયા, અને કેટલું આવ્યું હતું 400 રૂપિયા. તો 400 રૂપિયા લખી દીધું. અને એ જ રીતે બીજી અસર આપી દેવાની મિત્રો ચાલુ ખાતામાં જમા બાજુ, ચાલુ ખાતાનું વ્યાજ, અને ખાલી છાયાના કોલમમાં લખી દેવાના 400 રૂપિયા. બરાબર છે, તો આ સાથે આપણે ચાલુ ખાતાના વ્યાજની ગણતરી પણ પૂરી કરી. ચલો હવે આ સાથે પહેલો હવાલો આખો પૂરો થયો. રાઈટ, હવે આપણે બીજા હવાલા ઉપર આવીએ મિત્રો, જેમાં આપણને યંત્રો પર 10% લેખે વ્યાજ ગણવાનું કીધું છે. યંત્રો પર 10% લેખે વ્યાજની ગણતરી કરવાની છે. કાચા સરવૈયાની અંદર આપણને યંત્રોની બાકી આપેલી છે જે છે 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયા ઉપર 10% લેખે ઘસારો ગણીએ એટલે આવશે મિત્રો 4,000. તો સૌ પ્રથમ આની નોંધ અપાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હું શીર્ષક આપી દઈશ સૌ પ્રથમ, જે થશે બિન ચાલુ મિલકત. અને આ બિન ચાલુ મિલકતોમાં આપણે સૌ પ્રથમ અંદરના ખાનામાં લખવાનું થશે યંત્રો, જે આપણને આપેલા છે 40,000ના, અને એમાંથી ઘસારો આપણે બાદ કરી દઈશું 10% લેખે આવશે 4,000 રૂપિયા. તો બહારના ખાનામાં મિત્રો આપણે રકમ લઈ લેશું જે આવશે 36,000 રૂપિયા. હવે આ યંત્રનો ઘસારાની બીજી અસર આપી દઈએ જે આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઉપરથી 2 લાઈન છોડીને મિત્રો લખી દેવાનું ઘસારો. તો શેનો છે? યંત્રોનો છે. સીધો બહાર લઈ લેશું 4,000 રૂપિયા. બરાબર છે, ચલો આગળ વધીએ. હવાલા નંબર 3માં મિત્રો આપણને આપેલું છે કે છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. હવે આ પગાર છે ને એ માસિક છે. બરાબર, પણ આપણે જે વાર્ષિક હિસાબો બનાવીએ એ 12 માસના હોય. તો 12 માસનો પગાર આપણે ગણીએ મિત્રો તો થશે 6,000 રૂપિયા. હવે કાચા સરવૈયાની અંદર આપણે જોવું પડશે કે આપણને આ છાયાના પગાર વિશે કોઈ નોંધ આપેલી છે. તો હા, આપેલી છે. છાયાનો પગાર આપેલો છે 5,500. એનો મતલબ એવો થયો મિત્રો કે આ 5,500 રૂપિયા આપણે ચૂકવી દીધેલા છે અને બાકીના 500 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો મિત્રો આ ભાગીદારને લગતો ખર્ચ છે એટલે એની પહેલી અસર અપાશે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા આપણે લખી દઈશું મિત્રો પગાર. અંદરના ખાનામાં ભાગીદારનું નામ લખશું છાયા. ચૂકવી દીધેલા હતા 5,500 અને ચૂકવવાના બાકી થશે બીજા 500, એટલે કુલ પગાર થાય 6,000. એક મહિનાનો 500 રૂપિયા એટલે 12 મહિનાનો 6,000 રૂપિયા. હવે જે ચૂકવવાનો બાકી પગાર છે મિત્રો એની બીજી અસર પણ આપવી પડે, જે આવશે ચાલુ ખાતામાં જમા બાજુ. ચૂકવવાનો બાકી પગાર. માત્ર છાયાના ખાનામાં લખાશે જે ચૂકવવાના બાકી હતા એટલા જ તે 500 રૂપિયા. ચલો હવે આપણે આગળ વધીએ. એના પછીનો હવાલો, હવાલા નંબર 4 પતી ગયો મિત્રો. હવાલા નંબર 5, 5મા નંબરના હવાલામાં આપણને કીધું છે કે સામાન્ય અનામત ખાતે ₹700 રૂપિયા લઈ જવાના થાય છે. તો મિત્રો જ્યારે બી આવી કોઈ રકમ આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાની થાય ને, એ હંમેશા જે વહેંચણી પાત્ર નફો હોય ને ત્યાંથી લઈ જવાની થાય. ને વહેંચણી પાત્ર નફો ક્યાંથી મળે? તો નફા નુકસાન ફાળવણી ખાતેથી. એટલા માટે થઈને આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પહેલેથી જ લખી દેશું સામાન્ય અનામત ખાતે લઈ ગયા. કેટલા? તો 1,700 રૂપિયા. અને બીજા મિત્રો 1,700 રૂપિયા એ ધંધા માટે કહેવાય,
એક પ્રકારનું અનામત, એટલે હું મૂડી દેવા બાજુ લખી દઈશ સામાન્ય અનામત ખાતે, અને એ થઈ ગયા આપણા 1700 રૂપિયા. જો આપણને કાચા સરવૈયામાં કોઈ પહેલેથી સામાન્ય અનામત આપેલું હોય તો એની અંદર ઉમેરી દેવાનું મિત્રો, અને જો ન આપેલું હોય તો અલગથી નોંધ કરવાની. તો અહીંયા હું કાચા સરવૈયામાં એક વખત છે એ જમા બાકીઓ બાજુ જોઈ લઉં છું કે આપણને કોઈ પ્રકારનું સામાન્ય અનામત ખાતું આપેલું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ચાલુ મતલબ જે કાચું સરવૈયું છે એની જમા બાકી સાઈડ કોઈ સામાન્ય અનામત ખાતું આપેલું નથી. તો આપણે શું કર્યું, સીધી જ એની નોંધ છે કરી દીધી. બરાબર. ચલો હવે પ્રશ્નની અંદર જે બધા નીચે મુખ્ય હવાલાઓ આપેલા હતા એ બધા પૂરા કર્યા. મુખ્ય હવાલા પૂરા થાય પછી મિત્રો આપણે કાચા સરવૈયામાંથી જે છુપા હવાલા હોય કે પછી ગુપ્ત હવાલા તમે એને કહેતા હોય તો એની અસર આપણે આપી દેવાની થાય. તો સૌથી પહેલો આપણી પાસે ગુપ્ત હવાલો પગારનો છે. મિત્રો આ પગાર છે ને ધંધાના કર્મચારીઓનો છે. બરાબર. માસિક 1000 રૂપિયા પગાર આપણે જો કર્મચારીને આપતા હોય તો 12 માસનો પગાર 12,000 થાય. પણ અહીંયા તમને આપેલા છે 13,000. હવે 12,000નો પગાર હોવા છતાંય જો તમે 13,000 ચૂકવી દીધા હોય તો એનો મતલબ એમ થયો કે 1,000 રૂપિયા તમે અગાઉથી ચૂકવેલા છે, જે આપણે તમારો આવતા વર્ષનો ખર્ચ છે, જેને તમે અત્યારે બતાવી શકો નહીં. તો અત્યાર માટે આપણે એને શું કરી દેશું, અત્યાર માટે આપણે એને બાદ કરી દેશું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સૌથી પહેલા આપણે અંદરના ખાનામાં લખીશું પગાર. ચૂકવેલો હતો 13,000, એમાંથી જે અગાઉથી ચૂકવેલ હતો મિત્રો એ આપણે બાદ કરી દેવાનો રહેશે. તો અગાઉથી ચૂકવેલ બાદ કરી દેશું, જે આવશે 1,000 રૂપિયા. તો બહારના ખાનામાં કુલ રકમ આવશે 12,000 રૂપિયા, જે ચાલુ વર્ષનો ખર્ચ થઈ ગયો. હવે આ જે અગાઉથી ચૂકવેલ પગાર છે મિત્રો એ આપણે લખી દેવાનું રહે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતની અંદર. તો મિલકત લેણા બાજુ હું અહીંયા શીર્ષક આપી દઈશ ચાલુ મિલકત. અને એ ચાલુ મિલકતોની અંદર આપણે લખી દઈશું મિત્રો અગાઉથી ચૂકવેલ પગાર, અને સીધો બહારના ખાનામાં લઈ લેવાનો 1,000 રૂપિયા. તો આ સાથે તમે જોયું કે જે ગુપ્ત હવાલા હોય ને એની પણ આપણે બે અસર આપવી પડે. હવે મિત્રો બીજો ગુપ્ત હવાલો જોઈએ તો આપણને વીમા પ્રીમિયમ વિશે આપેલો છે. હવે વીમા પ્રીમિયમમાં ધ્યાન આપજો. જો શું કીધું છે કે કુલ વીમા પ્રીમિયમ આપણે ચાલુ વર્ષમાં ચૂકવ્યું હતું ને એ 2,000 રૂપિયા હતું, પણ એની અંદર 1,200 રૂપિયા જે પ્રીમિયમ છે ને 2,000 ની અંદર 1,200 રૂપિયા એ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. હવે મિત્રો તમે એક વસ્તુ સમજજો કે જ્યારે બી તમને આવો શબ્દ વાપરેલો હોય ને કે પૂરા થતા વર્ષનું, બરાબર, આવો શબ્દ વાપરેલો હોય પૂરા થતા વર્ષનું, એટલે તમારે સમજી લેવાનું કે એ વસ્તુ છે ને એ કુલ 12 માસની છે. કેટલા માસની? 12 માસની છે. એટલે કે આ 1,200 રૂપિયા છે ને મિત્રો, 1,200 રૂપિયા એ કેટલા માસના છે? 12 માસના છે. એક તરફ હું લખું રકમ અને બીજી તરફ હું લખું માસ. તો 1,200 રૂપિયા છે કેટલા માસના છે? 12 માસના છે. પણ તકલીફ એ છે કે આ 12 માસ પૂરા ક્યારે થાય છે? 30/6/17 પૂરા થાય છે સર. ક્યારે પૂરા થાય છે? 30/6/17. જ્યારે આપણું વર્ષ તો ક્યારે પૂરું થઈ જાય છે? તો સર આપણું વર્ષ એની પહેલા 31/3/17 પૂરું થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો જો હું 31/3/17 થી 30/6/17 સુધીનો સમય ગણું ને તો એ કેટલો થાય? 3 માસ થાય. પણ આ 3 માસ મિત્રો આવતા વર્ષના છે, આ વર્ષના નથી. બરાબર. તો એ આવતા વર્ષના 3 માસનું વીમા પ્રીમિયમ કેટલું? કારણ કે એ તો આપણો ચાલુ વર્ષનો ખર્ચ ગણાય નહીં. તો 3 માસનું વીમા પ્રીમિયમ આપણે ગણવું પડે. 12 માસનું 1,200 રૂપિયા. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે 3 માસનું 300 રૂપિયા થાય. એનો મતલબ એવો થયો કે આ 2,000 રૂપિયા જે આપણે વીમા પ્રીમિયમ ચૂકવ્યું ને એમાંથી 300 રૂપિયા છે ને એ આવતા વર્ષના છે, એ આ વર્ષના નથી. તો આવતા વર્ષના હોય તો આપણે એને બાદ કરી દેવાના. નફા નુકસાન ખાતામાં હું ઉધાર બાજુ આવી જઈશ. ત્યાં હું સૌથી પહેલા લખીશ અંદરના ખાનામાં વીમા પ્રીમિયમ 2,000. એમાં પણ થઈ જશે અગાઉથી ચૂકવેલ
₹300, તો 12ના ખાનામાં આવશે ₹1700. અને આ અગાઉથી ચૂકવેલ જે છે, और अब हम इसकी सेकंड इफेक्ट देंगे. બીજી ઇફેક્ટ મિત્રો આપણે આપીશું ચાલુ મિલકતોમાં, અને ત્યાં પણ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે આવશે ટોટલ ₹300. બરાબર છે. તો આ સાથે મિત્રો આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની પણ જે બે અસર આપવાની હતી આપી દીધી છે, તમે જોઈ શકો છો. એક આપણે આપી નફા નુકસાન ખાતામાં અને બીજું આપણે લખ્યું ચાલુ મિલકતોમાં. ઓકે, હવે એ સિવાયમાં આપણને છુપા હવાલાની વાત કરીએ તો હર્ષાની લોન આપેલી છે. આ લોન છુપો હવાલો નથી મિત્રો, પણ જ્યારે બી ભાગીદાર પેઢીને લોન આપતો હોય તો એ લોન પર આપણે વ્યાજ ચૂકવવાનું થાય. લોન ઉપર વ્યાજની ગણતરી કરીએ તો 1/10/2016થી છે. ચાલુ વર્ષ પૂરું થાય છે 31/3/17ના રોજ, એટલે કે 6 માસની લોન થાય. 10,000 ઉપર 6% લેખે મિત્રો, તમે જો 10,000 ઉપર 6% લેખે જો 6 માસનું વ્યાજ તમે ગણતરી કરો તો એ ₹300 આવે. રાઈટ, આપણે કેલ્ક્યુલેટરમાં એક વખત જોઈ લઈએ. 10,000 ઉપર 6% લેખે બરાબર છે 6 મહિનાનું વ્યાજ ગણીએ મિત્રો, તો એ આવી રહ્યું છે ₹300. તો લોનનું વ્યાજ 300 આવશે, પણ આપણે ઉધાર બાજુ એકવાર ચેક કરી દેવાનું કે લોન પર વ્યાજ આપણને આપેલું છે. તો હા, આપણને લોન પર વ્યાજ આપેલું છે મિત્રો ₹200. તો એનો મતલબ એવો થયો કે ₹200નું લોન પર વ્યાજ આપણે હર્ષાને ચૂકવી દીધું છે અને બાકીનું ચૂકવવાનું બાકી છે. બાકીના ₹100 થશે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લોન પર વ્યાજ, અંદરના ખાનામાં લખાશે ₹200, ઉમેરી દેવાનું ચૂકવવાનું બાકી, બીજા આવશે ₹100. તો 12ના ખાનામાં લઈ લીધા આપણે ₹300. હવે આ જે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ છે એની બીજી અસર આપવાની, એ ધંધા માટે ચાલુ દેવા કહેવાય. તો હું મૂડી દેવા બાજુ મિત્રો શીર્ષક આપીશ ચાલુ દેવા. આ આપણું પાકું સરવૈયું છે ચાલુ દેવા. એની અંદર આપણે લખવાનું ચૂકવવાનો બાકી પગાર. શું લખી દેવાનું? ચૂકવવાનો બાકી પગાર, અને એ આવશે ₹100. ચૂકવવાનો બાકી લોન પર વ્યાજ જેટલું ચૂકવવાનો બાકી હોય માત્ર એની જ નોંધ લખવાની થાય. તો કુલ વ્યાજ ₹300 હતું, જેમાંથી ₹200 ચૂકવી દીધું હતું, તો ₹100 ચૂકવવાનું બાકી છે એ આપણે લખી લીધું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ સિવાય આપણને બીજા કોઈ જ છુપા હવાલા કે ગુપ્ત હવાલા છે નહીં. તો હવે શું કરવાનું? બાકીની જેટલી રકમો છે, જેટલી બાકીઓ વધેલી છે, એ બધાની આપણે એક એક અસર છે આપણે આપવાની થાય. તો કાચા સરવૈયામાંથી મિત્રો ઉધાર બાજુથી જોતા જઈએ. ઉપાડ આવી ગયો ચાલુ ખાતું, મૂડી પર વ્યાજ, યંત્રો, લોન પર વ્યાજ, પગાર અને છાયાનો પગાર. અહીંયા સુધી બધું પતી ગયું. ત્યારબાદ આપણને પ્રશ્નની અંદર દેવાદારો આપેલા છે. દેવાદારો ₹15,000 છે. તો એને આપણે ચાલુ મિલકતોની અંદર લખી દેશું. અહીંયા આપણી પાસે ચાલુ મિલકતો છે, એની અંદર આપણે લખીએ મિત્રો દેવાદારો ₹15,000. ચલો ત્યારબાદ આગળ વધીએ. દેવાદારો પછી આપણને મળવાનું બાકી ભાડું આપેલું છે ₹2,000. તો એ પણ ચાલુ મિલકતોમાં જ લખાશે. મળવાનું બાકી ભાડું ₹2,000. ચલો ત્યારબાદ આગળ વધીએ. ધાલખાદ આપણને આપેલી છે ₹1,300. મિત્રો આ કાચા સરવૈયાની ધાલખાદ છે. તો એ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો આપણે નફા નુકસાન ખાતા ઉપર આવી ગયા, ત્યાં લખી દઈએ કાચા સરવૈયાની ધાલખાદ. રકમ છે મિત્રો સીધી જ બહાર લઈ લેશું. તો રકમ પ્રશ્નની અંદર આપણને આપેલી હતી ₹1,300. ચલો ત્યારબાદ આગળ વધીએ.
કાચા સરવૈયાની દાલખાત પછી આપણને આખર માલનો સ્ટોક આપેલો છે અને એની રકમ છે 10,000 રૂપિયા. આખર માલ સ્ટોક 10,000 રૂપિયા. આખર માલ સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં આપેલો હોય ત્યારે એની એક જ અસર આપવાની, ચાલુ મિલકતમાં. તો અહીંયા આપણે લખી દઈએ આખર સ્ટોક, જેની રકમ હતી 10,000 રૂપિયા. ચલો આગળ વધીએ. આખર સ્ટોક બાદ મિત્રો આપણને પ્રશ્નની અંદર વીમા પ્રીમિયમ હતું, જે આપણે લખી દીધું છે. જમા બાજુ મૂડી ખાતા છે, બંનેના લખાઈ ગયા છે. હર્ષા અને છાયાના ચાલુ ખાતું પણ લખાઈ ગયું છે, ઉપાડ પર વ્યાજ થઈ ગયું. હર્ષાની લોનનો વ્યાજ મિત્રો લખાઈ ગયું હતું, પણ લોન લખવાની બાકી છે 10,000 રૂપિયાની. તો હું અહીંયા સૌથી પ્રથમ આવી જઈશ મૂડી દેવા બાજુ, અને એ મૂડી દેવા બાજુ આપણે લખી દેશું હર્ષાની લોન, હર્ષાની લોન સીધું બહારના ખાનામાં લઈ લેવાની. લોનની રકમ હતી 10,000 રૂપિયા. લોન છે એ ધંધા માટે બિન ચાલુ દેવામાં લખી શકાય. પછી આપણને ભાડું આપેલું છે મિત્રો. આ ભાડું જમા બાજુ છે એટલે મળેલ ભાડું થશે 12,000 રૂપિયાનું. તો નફા નુકસાન ખાતામાં હું જમા બાજુ લખીશ મળેલ ભાડું 12,000 રૂપિયા. અને એના પછી મિત્રો કાચા સરવૈયાની અંદર આપણને લેણદારો આપેલા હતા. તો લેણદારો છે ને એ ચાલુ દેવામાં લખાય. તો ચાલુ દેવામાં આપણે લખી દઈશું લેણદારો 5,000 રૂપિયાના. બરાબર છે. તો આ સાથે આપણે લેણદારો પણ લખી લીધા. વેપાર ખાતું પહેલા જ પતી ગયું હતું. બેંકની મિત્રો બાકી છે 5,450. આ રીતે જ્યારે બેંકની બાકી જમા બાજુ તમને આપેલી હોય ને, તો એને મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. 5,450 રૂપિયા ચાલુ દેવામાં લખાશે. તો ચાલુ દેવા ઉપર હું આવી ગયો છું. ત્યાં આપણે લખી દેવાનું બેંક ઓવરડ્રાફ્ટ. રકમ થઈ જશે 5,450 રૂપિયા. ચલો હવે આગળ વધીએ. ચાલુ ખાતાનું વ્યાજ આવી ગયું અને ઉપલબ્ધ ખાતું પણ આવી ગયું. તો મિત્રો આ સાથે આપણે પ્રશ્નની અંદર તમામે તમામ જે માહિતી આપેલી હતી એની બધી જ અસરો આપણે પૂરી કરી દીધી છે. હવે આપણે 1 બાય 1 દરેક ખાતાને બંધ કરવાના છે, જેના માટે મારા માટે અમુક જરૂરી લાઈનો ડ્રો કરવી પડશે. તો એ લાઇન્સ મિત્રો હું ડ્રો કરી લઈશ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, મેં આ બધી જરૂરી લાઈનો છે એ બનાવી લીધેલી છે. બસ હવે સમય થઈ ગયો છે આપણે દરેક ખાતાને એક પછી એક ક્લોઝ કરીશું અને દરેક ખાતાની બાકી છે શોધીશું. તો મિત્રો તમે સુધારેલ વેપાર ખાતામાં સિમ્પલી જોઈ શકો છો કે રકમ માત્ર જમા બાજુ જ છે, તો એ સરવાળો વધારે થશે. તો આપણે 25,000 રૂપિયા બંને બાજુ છે લખી દીધા છે. હવે આ 25,000 રૂપિયા આપણને બાકી મળી જશે અને આને કહેવાય સુધારેલો કાચો નફો. સુધારેલ વેપાર ખાતામાંથી જે તમને કાચો નફો કે કાચી ખોટ મળે એને શું લખવાનું મિત્રો? તો એને લખવાનું સુધારેલ કાચો નફો અથવા સુધારેલ કાચી ખોટ. અહીંયા આપણને રકમ જે છે બાકી ઉધાર બાજુ મળી છે, તો એને કહેવાય સુધારેલ કાચો નફો. ચલો હવે આ સુધારેલ કાચા નફાને હું સૌથી પ્રથમ અહીંયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ લઈ લઈશ. સુધારેલ કાચો નફો જે આપણને મળ્યો હતો 25,000 રૂપિયા. બરાબર છે. અને આમ જોતા મિત્રો એવું લાગે છે કે જમા બાજુનો સરવાળો વધારે આવશે. તો જે જમા બાજુનો સરવાળો છે એ હું બંને સાઈડ લખી દઈશ 37,000 રૂપિયા. અને અહીંયા પણ લખીશું 37,000 રૂપિયા. અને હવે આ 37,000માંથી ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરી દઈએ. તો મને જે ડિફરન્સ છે એ મળી રહ્યો છે 17,700 રૂપિયા. તો અહીંયા મિત્રો લખી દઈશું 17,700 રૂપિયા ડિફરન્સ છે. અને આ થઈ જશે આપણો ચોખ્ખો નફો. બરાબર છે, ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો જે આપણને મળ્યો એને આપણે લઈ જવાનો થાય ફાળવણી ખાતામાં જમા બાજુ. તો ફાળવણી ખાતામાં જમા બાજુ સૌ પ્રથમ લાઈનમાં આપણે ચોખ્ખો નફો લઈ લેવાનો
બ્રેકેટમાં લખી શકો તમે કે આપણે ક્યાંથી લાવ્યા, તો નફા નુકસાન ખાતેથી લાવ્યા 17,700 રૂપિયા. હવે મિત્રો હું નફા નુકસાન ફાળવણી ખાતાને બંધ કરું તો 17,700 માં 300 ઉમેરી એટલે 18,000 ને 18,600 રૂપિયા જમા બાજુનો સરવાળો આવે છે. અને જોતા એવું લાગે છે કે એ જ સરવાળો વધારે હશે, તો 18,600 રૂપિયા છે એ આપણે બંને બાજુ લખી લઈએ. અને હવે આપણે જમા ઉધાર બાજુનો સરવાળો એમાંથી માઇનસ કરી દઈએ. તો 18,600 માઇનસ 2900 માઇનસ 7,700, તો ડિફરન્સ મિત્રો મને મળી રહ્યો છે 8,000 રૂપિયાનો. તો 8,000 રૂપિયા છે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. અને આ નફો મિત્રો આપણે બંને ભાગીદારો વચ્ચે એટલે કે હર્ષા અને છાયા વચ્ચે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હતું ને એમાં વહેંચી દેવો પડે. તો આપણે પ્રશ્નમાં જોઈ લઈએ, આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તો મિત્રો તમે ઉપર નીચે ક્યાંય બી જુઓ તમને નફા નુકસાનનું પ્રમાણ દેખાતું નથી, તો જે ભાગીદારીનો કાયદો છે એ પ્રમાણે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો મિત્રો બંને ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચી દેવાના થાય. હર્ષાને આવશે 4,000, છાયાને પણ 4,000, અને આ નફો જ આપણે ભાગીદારોને આપવાનો થાય. તો એ લખાશે ચાલુ ખાતામાં જમા બાજુ. ત્યાં મિત્રો હું નોંધ કરીશ વહેંચણી પાત્ર નફો, હર્ષા 4,000 અને છાયાને પણ 4,000. હવે મિત્રો આપણે ચાલુ ખાતા છે બંધ કરવાના છે. સૌથી પહેલા હર્ષા માટે જોઈએ તો હર્ષામાં એવું લાગે છે મિત્રો કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે, 11,550 રૂપિયા. 6 ને 5 11, 11,550 રૂપિયા. તો આ હું બંને બાજુ લખી દઈશ. અને એમાંથી આપણે 4,300 રૂપિયા બાદ કરી દઈએ. તો આવે છે 7,250. આની સામે લખાશે બાકી આગળ લઈ ગયા. હવે છાયા માટે જોઈએ મિત્રો, તો છાયા માટે ઉધાર બાજુનો સરવાળો તો 10,100 છે જ. જમા બાજુ જોઈ લઈએ સરવાળો કેટલો આવે છે. 9,400 રૂપિયા લાગે છે. 4 ને 4 8, 8 ને બીજા 1,000 9,000. હા, 9,400 આવે છે સરવાળો. એનો મતલબ એવો થયો કે ઉધાર બાજુનો સરવાળો જ વધારે છે. તો 10,100 રૂપિયા આપણે બંને બાજુ લખી લેશું. 10,100 રૂપિયા, અને 10,100 માંથી હું 9,400 બાદ કરી દઈશ તો મને ડિફરન્સ મળશે ખાલી 700 રૂપિયાનો. તો મિત્રો બંને ભાગીદારોના ચાલુ ખાતાની આપણને બાકી મળી ગઈ છે. આ બાકીને કહેવાશે ઉધાર બાકી. શું કહેવાય? ઉધાર બાકી. એટલે એ લખાશે ચાલુ ખાતામાં મિલકત લેણા બાજુ. બરાબર છે મિત્રો? તો આ મારું પાકું સરવૈયું છે. એમાં મિલકત લેણા બાજુ હું બંને ભાગીદારોની ચાલુ ખાતાની બાકી લખી દઈશ. રાઈટ, આપણે સૌથી પહેલા શીર્ષક આપી દઈશું ચાલુ ખાતા. ચાલુ ખાતા. અને એમાં નીચે બંને ભાગીદારોના નામ લખી લઈશું, હર્ષા અને છાયા. તો હર્ષાની જે બાકી હતી એ હતી 7,250. અને છાયાની બાકી હતી 700 રૂપિયા. સરવાળો બહાર લઈ લે, જે આવશે 7,950 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લું સ્ટેપ, પાકા સરવૈયાનો આપણે બંને બાજુનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો એટલે કે મૂડી દેવા બાજુનો સરવાળો આવે છે 72,250. હવે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ.
તો આ સાથે મિત્રો આપણો મિલકત લેણા બાજુનો પણ સરવાળો આવી ગયો છે 72,250 અને એ સાથે આપણું જે પાકું સરવૈયું હતું એ મળી ગયું છે, રાઈટ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રશ્ન નંબર 13 હતો ટેક્સ્ટ બુકનો હર્ષા અને છાયાવાળો એ આની સાથે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ટેક્સ્ટ બુકનો પ્રશ્ન નંબર 13 હર્ષા અને છાયાનો. તો મિત્રો બાકી બધા દાખલા કરતા આ દાખલાનો એક સૌથી મોટો યુનિક પોઈન્ટ એ હતો કે આપણને મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, આ બધી વસ્તુ આપણને સામાન્ય રીતે ખાલી હવાલામાં જ આપેલી હોય, કાચા સરવૈયામાં આપેલી હોય નહીં. પણ જેટલી રકમ કાચા સરવૈયામાં આપેલી હોય, જે આ દાખલામાં આપેલી હતી, એ સિવાયની બધી રકમ કાં તો જો ખર્ચ હોય તો ચૂકવવાની બાકી થાય અને આવક હોય તો મળવાની બાકી થાય. તો એટલી જ રકમની અસર આપણે ચાલુ ખાતામાં આપવી પડે. એ સિવાય મિત્રો આપણે સુધારેલ વેપાર ખાતાનો કોન્સેપ્ટ પણ જોયો, રાઈટ. તમે યાદ રાખજો આ કોન્સેપ્ટને. કોન્સેપ્ટ એવો હતો કે જે સામાન્ય વેપાર ખાતામાં પ્લસ થાય એ સુધારેલ વેપાર ખાતામાં એ જ બાજુ આવે. ઉધાર બાજુ પ્લસ થાય તો સુધારેલ વેપાર ખાતામાં ઉધાર બાજુ, જમા બાજુ પ્લસ થાય તો સુધારેલ વેપાર ખાતામાં જમા બાજુ, અને જે વસ્તુ સામાન્ય વેપાર ખાતામાં માઇનસ થાય, બાદ થાય, એ સુધારેલ વેપાર ખાતામાં વિરુદ્ધ બાજુ આવે. બરાબર છે. તો એવી રીતે આપણી પાસે એક હવાલો હતો જેની અસર આપણે આપી, રાઈટ. સુધારેલ વેપાર ખાતું બનાવ્યું, સુધારેલ કાચો નફો મળ્યો. નફા નુકસાન ખાતું બનાવ્યું મિત્રો, એમાંથી ચોખ્ખો નફો મળ્યો. નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમાંથી આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો. એને આપણે ચાલુ ખાતામાં લઈ ગયા તો ચાલુ ખાતાની બાકી મળી, અને જ્યારે આપણે ચાલુ ખાતાની બાકી છેલ્લે જ્યારે પાકા સરવૈયામાં લખી દીધી અને આપણું પાકું સરવૈયું બંને બાજુ મળી ગયું. અને જ્યારે મળવા સિવાય પણ તમે બધી અસરો સાચી આપેલી હોય તો ત્યારે જ આપણે એવું કહી શકીએ કે આપણો આખો દાખલો સાચો હશે. તો અપેક્ષા રાખું છું મિત્રો તમને આખો દાખલો ખૂબ સરસ રીતે સમજી ગયો હશે. પણ કંઈ પણ તમને ડાઉટ્સ કે ક્વેરીઝ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી પૂછી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશન માટે આટલું જ. જલ્દી મળીએ એક નવા સેશનમાં નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી આવજો બધા.